નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી છપ્પા અને ઉખાણાનો સ્વાધ્યાય જોવાના છે। અત્યાર સુધી આપણે તમારા વિષયના અન્ય સ્વાધ્યાયના સોલ્યુશન પણ જોઈ ગયા છે, સાથે સાથે તમારા જ ધોરણના અન્ય વિષયોના પણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે ચાલુ છે અને જોઈ રહ્યા છીએ। જો તમે આમાંથી કોઈપણની PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, ત્યાંથી તમે જોડાઈ શકો છો। આગળ વધીએ। સ્વાધ્યાય નાનું છે। પ્રશ્ન ક્રમાંક 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો પંખી છે એ ભય અનુભવતા નથી। ઉંદર શા માટે શોર કરે છે? ઉંદર એટલા માટે શોર કરે છે કારણ કે તે ઉડી શકતું નથી અને તેને આગમાં દાઝી જવાનો ડર લાગે છે। બીજો પ્રશ્ન છે, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનો જે છે, નોલેજેબલ પર્સન છે, એની અનુભવરૂપી જે પાંખ છે આકાશમાં વિહરે છે। પ્રશ્ન ક્રમાંક 2 છે, મુદ્દાસર ઉત્તર લખવાના છે, જેમાં પ્રશ્ન ક્રમાંક 1 છે, પહેલા છપ્પા દ્વારા અખો સૌથી પ્રાચીન કવિ ગણી શકીએ આપણે ગુજરાતી સાહિત્યમાં। અખો શું કહેવા માંગે છે? તો અખો જે કાંઈ કહેવા માંગે છે એ આપણે અહીંયા વિસ્તૃત રીતે લખેલું છે। બીજો પ્રશ્ન છે, બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે? તો એની જે પ્રેરણા છે એ આપણે અહીંયા વર્ણવેલી છે। અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષર પર ભલે ચાલે, પણ એથી એ પર 53માં અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જે જાણી લે છે તેનો બેડો પાર થઈ જાય છે। આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ। 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો જીવનનો, માફ કરજો અહીંયા થોડી લખવામાં ભૂલ છે, જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર છે, એટલે એને 52નો સઘળો વિસ્તાર કીધો છે। આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન છે, મુદ્દાસર નોંધ લખવાની છે। આવી નગરમાં લાગી લાઈ છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો, જે અહીંયા લખાયેલી છે, તમે જોઈ શકો છો। પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2 છે, ભાષા વિશેના અખાના જે વિચારો છે એના વિશે તમારે નોંધ લખવાની છે, જે અહીંયા લખાયેલી છે। આગળ વધતા રહીશું સ્વાધ્યાય તરફ। ઉખાણાના સ્વાધ્યાય છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે, કવિએ ક્યું અચરજ જોયું? કવિએ પડછાયો જોયો, જેને કવિએ અચરજ કીધું છે। બીજું છે, કાયા ઉપર શું શું રહેલું છે? તો કાયાની ઉપર હાડકાં, લોહી, ચામડી અને વાળ રહેલા છે। ત્રીજો પ્રશ્ન છે, હંસ કોની પાસે બેસતા નથી? હંસ દર્પણના કિનારે બેસતા નથી। કવિએ કોને સરોવર કહ્યું છે? કવિએ દર્પણને સરોવર કહ્યું છે। પ્રશ્ન ક્રમાંક 2 છે, મુદ્દાસર ઉત્તર લખવા માટેના। પ્રથમ પ્રશ્ન છે, પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો જે હમણાં શરીરની વાત કરી એ જ કવિ અહીંયા કહેવા માગે છે। બીજો પ્રશ્ન છે, બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો બીજા ઉખાણા દ્વારા હંસની જે હમણાં વાત કરી આપણે એ કહેવા માગે છે। બસ, તો અહીંયા જે આપણું સ્વાધ્યાય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે, જેને તમે જોઈ શકો છો, અને આવા જ અવનવા વિડીયોઝ માટે અમારી